નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આપણા આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ દ્વારકા ડિવિઝનમાં આવેલા જામનગર ડેપોના કુલ 41 રૂટોમાંના 12 રૂટોની તેમજ અમે આ ચેનલના માધ્યમથી જામનગર ડેપોના પ્રથમ 10 રૂટોની ચર્ચા આગળના પાર્ટ 1 વિડીયોમાં કરી ચૂક્યા છીએ। જેમણે પણ તે વિડીયો ન જોયો હોય તેમણે ડિસ્ક્રિપ્શનમાં જઈને તે વિડીયો પરથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી। અને આજના આપણા આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જામનગરથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા વિવિધ રૂટોની, જેમાં કુલ 12 રૂટોનો સમાવેશ કરેલ છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ પહેલા રૂટની, જે રહેવાનો છે જામનગરથી નારાયણ સરોવર। વાયા રહેશે ધ્રોલ, ટંકારા, મોરબી, માળિયા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, નખત્રાણા, માતાનો મઢ, નારાયણ સરોવર। જામનગર નારાયણ સરોવર ઉપડશે સવારે 11 કલાક 30 મિનિટે અને પહોંચશે રાત્રે 10 કલાક 30 મિનિટે। 475 કિલોમીટરનો આ રૂટ છે, તેમજ આ રૂટ પર ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે જામનગર ડિવિઝનને આપેલી બસ છે જામનગરથી નારાયણ સરોવર। બીજો રૂટ છે જામનગરથી માતાનો મઢ, જે વાય રહેશે ધ્રોલ, ટંકારા, મોરબી, માળિયા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, નખત્રાણા, માતાનો મઢ। જામનગરથી માતાનો મઢ ઉપડશે સવારે 9 કલાકે અને પહોંચશે રાત્રે 8 કલાકે। 415 કિલોમીટરનો આ રૂટ છે, તેમજ આ રૂટ પર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે જામનગર ડેપોને આપવામાં આવી છે જામનગરથી માતાનો મઢ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ। ત્રીજો રૂટ છે જામનગર માંડવી, જે વાય રહેશે જોડિયા, દુધઈ, આમરણ, મોરબી, માળિયા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર, મુન્દ્રા, માંડવી। જામનગર માંડવી ઉપડશે સવારે 8 કલાકે, પહોંચશે સાંજે 4 કલાક 45 મિનિટે। 365 કિલોમીટરનો આ રૂટ છે, તેમજ આ રૂટ પર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે માંડવી ડેપોને આપવામાં આવી છે જામનગરથી માંડવી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ। રૂટ જામનગર માંડવી, જે વાયા રહેશે ધ્રોલ, ટંકારા, મોરબી, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, માંડવી। જામનગર માંડવી ઉપડશે સાંજે 8 કલાકે, પહોંચશે વહેલી સવારે 5 કલાક 45 મિનિટે। 375 કિલોમીટર। જામનગર માંડવી સ્લીપર કોચ બસ માંડવી ડેપોને આપવામાં આવી છે જામનગરથી માંડવી સ્લીપર કોચ બસ। પાંચમો રૂટ છે જામનગર વડનગર, જે વાય રહેશે ધ્રોલ, ટંકારા, મોરબી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, સાણંદ, સરખેજ, પાલડી, અમદાવાદ, રાણીપ, ગાંધીનગર, વિસનગર, વડનગર। જામનગર વડનગર ઉપડશે સવારે 7 કલાક 15 મિનિટે, પહોંચશે રાત્રે 8 કલાક 10 મિનિટે। 432 કિલોમીટરનો આ રૂટ છે, તેમજ આ રૂટ પર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે વડનગર ડેપોની છે જામનગરથી વડનગર। છઠ્ઠો રૂટ છે જામનગર માણસા, જે વાય રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, માણસા। જામનગર માણસા ઉપડશે રાત્રે 8 કલાક 30 મિનિટે, પહોંચશે સવારે 9 કલાક 15 મિનિટે। 368 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં લક્ઝરી કોચ બસ ચાલે છે, જે માણસા ડેપોને આપવામાં આવી છે જામનગરથી માણસા 2x2 લક્ઝરી કોચ બસ। સાતમો રૂટ છે જામનગર હિંમતનગર, જે વાય રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર। જામનગર હિંમતનગર ઉપડશે સવારે 7 કલાકે, પહોંચશે સાંજે 4 કલાકે। 403 કિલોમીટરના આ રૂટ છે, જેમાં ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે હિંમતનગર ડિવિઝનને આપવામાં આવી છે જામનગરથી હિંમતનગર। આઠમો રૂટ છે જામનગરથી પાલનપુર, જે વાય રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, અમદાવાદ, રાણીપ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર। જામનગર પાલનપુર ઉપડશે સાંજે 6 કલાકે, પહોંચશે સવારે 8 કલાક 15 મિનિટે। 468 કિલોમીટરનો આ રૂટ છે,
જેમાં ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે પાલનપુર ડિવિઝનને આપવામાં આવી છે, જામનગરથી પાલનપુર. 9મો રૂટ જામનગર ઈડર વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, અમદાવાદ, ચિલોડા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર. જામનગર ઈડર ઉપડશે સવારે 9 કલાકે, પહોંચશે સાંજે 7 કલાકે. 448 કિલોમીટર. જામનગર ઈડર ડિલક્સ એક્સપ્રેસ બસ ઈડર ડેપોને આપવામાં આવી છે, જામનગરથી ઈડર. 11મો રૂટ જામનગર સિદ્ધપુર, જે વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, રાણીપ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર. જામનગર સિદ્ધપુર ઉપડશે સવારે 8 કલાક 30 મિનિટે, પહોંચશે બપોરે 2 કલાક 25 મિનિટે. 435 કિલોમીટર. જામનગર સિદ્ધપુર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ સિદ્ધપુર ડેપોને આપવામાં આવી છે, જામનગરથી સિદ્ધપુર. 12મો રૂટ જામનગર નલિયા, જે વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ટંકારા, મોરબી, માળિયા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, નખત્રાણા, નળિયા. જામનગર નલિયા ઉપડશે સવારે 6 કલાક 15 મિનિટે, પહોંચશે સાંજે 5 કલાકે. 474 કિલોમીટર. જામનગર નલિયા ગુર્જર નગરી એક્સપ્રેસ બસ નલિયા ડેપોને આપવામાં આવી છે, જામનગરથી નલિયા. તો મિત્રો, આ હતા જામનગર ડેપોથી ઉપડનારા ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા વિવિધ 12 રૂટો. હવે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું અમદાવાદ તરફ જતા વિવિધ રૂટો.